નમસ્કાર. અમરેલીના સાવરકુંડલામાં જમીન વિવાદને લઈને ખોડિયાણા ગામના ખેડૂત અને ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે વિલોપાર્જિત જમીન ખાલી કરાવવા માટે જિલ્લા પંચાયત સભ્ય વીરભદ્ર ડાભિયા દ્વારા દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. ખેડૂતોનો વધુ આરોપ છે કે તેમની સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે અને નાયબ કલેક્ટર સમક્ષ પુરાવા રજૂ કરવા છતાં યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા નથી. સમગ્ર મામલે ખેડૂતે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ જયદીપ ભૂપતભાઈ દાદલ, ગામ ખોડિયાણા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ખોડિયાણાના અમે રહેવાસી છીએ. 7 પૈકી 1ની અમારી જમીન આવેલી છે. અમારી જમીનમાં વીરભદ્રભાઈ વલ્કુભાઈ ડાભિયા, ગામ સતડિયા નામના વ્યક્તિએ 7 બાર ઉપર અમારા ગામમાં કોઈ પણ જમીન રાખેલી છે સ્થળ બતાવ્યા વિના, અને અમારી જમીન ઉપર અમને એમ કહે છે કે આમાં અમારી જમીન આવી છે. અમારી વડીલો પાર્જિત ખેતી છે. અમે વર્ષોથી પેઢીવારથી અમે આ જમીન વાવીએ છીએ અને અમારી ઉપર ખોટા કેસ કરે છે, દબાવ કરે છે અને અમને એમ કહે છે કે ભાજપના સદસ્ય છે હું, તમે જો મારી સામું કાંઈ કરશો ખોટી રીતના તમને હેરાનગતિ કરીને હલવાડી દે અને અવારનવાર આવીને ભાજ્યાને ધમકી આપે છે, અમને હેરાનગતિ કરે છે. અમે બધા અમારા પુરાવા રજૂ કરીએ છીએ છતાં પણ કોઈ સાંભળતું નથી અને અમને કલેક્ટર ઓફિસ પ્રાંતમાં બોલાવ્યા તો અમે ત્યાં ગયા કે ભાઈ તમારા યોગ્ય પુરાવા રજૂ કરો અને તમે મૌખિક રીતે આવો. અમે આવ્યા તો એ સાહેબે અમને અમારા કોઈ પુરાવા સ્વીકાર્યા નથી, અમારો કોઈ જવાબ લીધો નથી અને અમને એવું કીધું કે તમે કાંઈ બોલોમાં નકર તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું અને તમે બહાર વ્યા જાઓ. અમે બહાર કાઢી દીધા. આ લોકોને એમ કે તમારી જમીન તમે તાર માપી લેજો કાલે સવારમાં જઈને એમ. તો અમારી વડીલો પાર્જિત ખેતી છે, અમે વર્ષોથી વાવી છે. અમારી પાસે 22 વીઘાનો નંબર છે. અત્યારે અમારી પાસે કુલ જમીન મૂળ 10 વીઘા છે. અમારો પોતાનો કબજો ઘટે છે અને અમારી ગામમાં આવું બધાય પાસે છે કે કઈ 7 પૈકી 1ની હોય કે 8 પૈકી 1ની હોય તો જમીન અહીંયા હોય તો વાવતા બીજે હોય, પણ વર્ષોથી આ બધા અમે ગામ શાંતિજનકથી વાવીએ છીએ. અમે કોઈને કોઈ છેડતી કરતા નથી, પણ બહારના લોકો પૈસા થોડાક ભાવે ખરીદી અને પૈસા બનાવવા હાટુથી અમારી સત્તાના બળે અમારી પાસેથી આંચકી લેવા માંગે છે. આવું અવારનવાર કરે છે અમારી ઉપર અને 2 મહિનાથી સતત અમને હેરાનગતિ કરે છે. આ કારણોસર અમે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને વિનંતી કરી અમને યોગ્ય ન્યાય આપે. આવી